અમેરિકન ઇમિગ્રેશન લોયર્સ એસોસિએશનના સભ્ય વિપુલ જોશીના નેતૃત્વ હેઠળ સુરતમાં ઇમિગ્રેશન લો ફર્મનું વિસ્તરણ કરાયું હતું, જ્યાં વિપુલ જોશી એન્ડ એસોસિએટ્સ ફર્મની યુનાઇટેડ સ્ટેટ્સ કેનેડા ઇનબાઉન્ડ ઇમિગ્રેશનમાં વિશેષતા બતાવાઈ હતી. સુરતના હિલ્ટન હોટેલ ખાતે આયોજિત પ્રેસ મીટમાં ઇમિગ્રેશન ક્ષેત્રમાં 20 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા તેમજ અમેરિકન ઇમિગ્રેશન લોયર્સ એસોસિએશનના સભ્ય વિપુલ જોશીના આગેવાની હેઠળ એક પ્રતિષ્ઠિત લો ફર્મ વિપુલ જોશી એસોસિએટ્સ એ હવે સુરતમાં પોતાની સેવાઓનું વિસ્તરણનું જાહેરાત કરાઈ હતી. આ ફર્મ આંતરરાષ્ટ્રીય સ્તરના ઇમિગ્રેશન પ્રેક્ટિસ ધોરણોને અનુસરે છે અને મુખ્યત્વે અમેરિકા, કેનેડા અને ભારતમાં ઇનબાઉન્ડ ઇમિગ્રેશન સંબંધિત કેસોમાં વિશિષ્ટ સ્તર ધરાવે છે. આ ફર્મે અત્યાર સુધીમાં 100થી વધુ સબસ્ટિટ્યુશન કેસ સફળતાપૂર્વક સંભાળ્યા છે, જેમાં મૂળ અરજદારના અવસાન બાદ અરજી રદ થઈ ગયેલી હોય તેવી પરિસ્થિતિઓનો સમાવેશ થાય છે. આવા કેસોમાં જોઈન્ટ સ્પોન્સર ઉમેરવા જેવી કાનૂની પ્રક્રિયામાંથી અરજીઓનો ફરી આગળ વધારવામાં સફળતા મેળવી છે. ઉપરાંત ફર્મ જટિલ વેવર કેસોમાં પણ વિશેષ કુશળતા ધરાવે છે. આ પ્રસંગે માહિતી આપતા વિપુલ જોશીએ જણાવ્યું હતું કે વિવિધ ઉદ્યોગોના ક્લાયન્ટ્સ સાથે કામ કરવાનો અનુભવ ધરાવતી આ ફર્મે સુરત તેમજ ગુજરાતના હીરા વેપારીઓને L1 અને EB-5 પિટિશન ફાઇલ કરવામાં સહાયતા આપી છે. આંતરરાષ્ટ્રીય સ્થળે પણ ફર્મે રોમેનિયા નાગરિકો માટે ભારતના બિઝનેસ વિઝા મેળવ્યા બાદ તેમના ભારતીય નાગરિકો સાથે લગ્ન થયા પછી X1 વિઝા મેળવવા મદદ કરી છે. ઉપરાંત ઝિમ્બાબ્વેના તો ફર્મ OCI રિઝેન્યુએશન અને OCI એપ્લિકેશન જેવી સેવાઓ પણ પૂરી પાડી છે. સાથે જ રશિયા, યુનાઇટેડ કિંગડમ, દુબઈ સહિતના દેશોમાં વિઝા રિફ્યુઝલ બાદ ક્લાયન્ટ્સને સફળતા આપવામાં પણ મદદ કરી છે. તેમજ ક્લાયન્ટ્સની માંગને ધ્યાનમાં રાખીને ફર્મ પોલેન્ડ અને શેંગટૂન વિઝા માટે પણ માર્ગદર્શન આપે છે. જોકે આ તેમનું મુખ્ય વિશેષ ક્ષેત્ર નથી. ફર્મની કામગીરીનું કેન્દ્રબિંદુ ક્લાયન્ટ સેન્ટ્રિક અભિગમ છે, જેમાં દરેક કેસ માટે વિગતવાર બેકગ્રાઉન્ડ ચેક કરવામાં આવે છે અને સંપૂર્ણ પારદર્શિતા અને ક્લાયન્ટ્સને સંભવિત પડકારો અને વાસ્તવિક પરિણામોની જાણ કરવામાં આવે છે. વધુમાં મુંબઈ સ્થિત ઓફિસ સાથે કાર્યરત આ ફર્મે 9 એપ્રિલ 2026ના રોજ પોતાની બીજી વર્ષગાંઠ ઉજવી હતી અને આ જ દિવસે પોતાની પ્રથમ ઓફિશિયલ ન્યૂઝ લેટર પણ લોન્ચ કર્યું હતું. હા, હું વિપુલ જોશી એન્ડ એસોસિએટ્સ તરીકે મારી પોતાની લો ફર્મ છે. મુંબઈમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જની બાજુમાં મારી ઓફિસ છે. મારું ઓલમોસ્ટ 8 લોકોનો આખું વર્ક સ્ટ્રેન્થ છે અને હું આ ઇમિગ્રેશન લોમાં ઓલમોસ્ટ 20 વર્ષથી છું. પહેલાં હું મારા સિનિયર સુધીર શાહ એન્ડ એસોસિએટ્સ જોડે ઓલમોસ્ટ 20 વર્ષ મેં કામ કર્યું અને 2 વર્ષથી મારી પોતાની મેં લો ફર્મ સ્ટાર્ટ કરી છે. તો મેં મુંબઈમાં તો માર્ગદર્શન આપું જ છું. મને ઘણી બધી ગુજરાતથી પણ ઇન્ક્વાયરીઝ આવે છે, એટલે મેં વિચાર કર્યું કે હવે મને સુરત પણ એક મારી પોતાની એક એસ્ટાબ્લિશમેન્ટ કરવી જરૂરી છે. કેમ કે લોકોને સુરતથી અહીંયા ત્યાં આવવાનું હોય કે અમદાવાદથી આવવું હોય તો એ અઘરું થાય. તો એટલા માટે મેં વિચાર કર્યું કે હું એવરી મંથ હવે સુરત કન્સલ્ટેશન માટે આવીશ અને જે લોકોને પણ US માટે, કેનેડા માટે અને બહારથી જે ઇન્ડિયા આવતા હોય, કંઈ પણ મૂંઝવણ હોય તો હું એમને માર્ગદર્શન આપીશ. જે પ્રોસેસમાં કંઈક ઇશ્યુઝ હોય કે પ્રોબ્લેમ્સ હોય, હું રેડી છું એ સોલ્વ કરવા માટે. તો આના માટે આ મેં પ્રેસ કોન્ફરન્સ બોલાવેલી હતી. સો મને ખાતરી છે કે હું મારી જે વિઝિટ છે એના લીધે લોકોને સારી રીતે હું મદદ કરી શકીશ. થેન્ક યુ.